નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી. શરમ કરો એસએમસી. ચોવીસ કલાક બાદ એ 2 વર્ષનું બાળક જિંદગીનો જંગ હારી ગયું. સુરતમાં છેલ્લા 24 કલાકથી ગટરમાં પડેલ માસૂમની ભાળ મળી અને આખા વિસ્તારમાં આક્રંદ છવાઈ ગયો. ખુલ્લી ગટરે કોઈ એક પરિવારને આજીવન આક્રંદના અંધકારમાં ધકેલી દીધો છે અને પાલિકાને પોતાની ભૂલનું કોઈ ભાન નથી. સુરતમાં એક ખુલ્લી ગટર મોતનો દ્વાર બની છે. શરમ કરો કોર્પોરેશન. અને અંતે એક પરિવાર પોતાના વહાલ સોયાને ગુમાવ્યો છે. બુધવારની સાંજે અમરોલી વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે આ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ ગુરુવારની સાંજે બાળકનો મૃતદેહ મળતા જ આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવા ભાઈ 24 કલાક થી અહીંયા હાજર નથી. એનડીઆરએફ ની ટીમ 20 કલાક થી આવે. આ મેયર નો ચાલે. મેયર ને રાજીનામું આપી દેવાય. આવા મેયર નો હાલે. મેયર હજી ઘટના સ્થળ ઉપર હાજર નથી. કોર્પોરેટરો છે, અમે ધન્યવાદ કરીએ છીએ. જે કોર્પોરેટરો નંદલાલભાઈ નરેન્દ્રભાઈ પાંડા ઉભા પગે હતા, અમે એનું ધન્યવાદ કરીએ છીએ. પરંતુ એની જ પાર્ટીના ચૂંટાયેલા મેયર કેમ આવ્યા નથી? ડંકાની ચોટ ઉપર કહું છું, રાજીનામું જોઈએ. જો કે અહીં શાસક પક્ષના જ એક કોર્પોરેટર જણાવી રહ્યા છે કે આ પાલિકાની ગંભીર બેદરકારી છે અને પગલાં તો લેવા જ પડશે.